ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપના જે કુદરતના કાયદા બનાવેલા છે, આપણા ભગવાનો પણ એ કાયદાને અનુસરી જીવન જીવી ગયા છે. એવા ભારતીય સંસ્કૃતિના થોડા કાયદા અહીંયા રજૂ કરું છું. જ્યારે પણ દીકરા દીકરીના લગ્ન થાય ત્યારે વહુ પરણીને ઘરે આવે તો માતા પિતા વહુને પોતાની દીકરી પ્રમાણે એને પ્રેમ આપવો એ દીકરાના માતા પિતાની ફરજ છે. એમને કોઈ જાતનું દુઃખ ન પડે તે પ્રમાણે એને ધ્યાન રાખવું પડે. એને માતા પિતાના સંસ્કાર કહેવાય. કેમ કે દીકરી બધાને છોડીને પારકે ઘરે આવી હોય છે, એટલે એને સારી રીતે પોતાના કુલ મર્યાદા અને જે સંસ્કાર છે સારા ધર્મના શાસ્ત્રના એને આપવા જોઈએ. કેમ કે એ ગમે તે કુટુંબમાંથી આવી છે, ત્યાંના સંસ્કાર એના ગમે તેવા છે, પણ એ સાસુ સસરાની ફરજ છે કે એને સારા સંસ્કાર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપવા જોઈએ. ત્યાર પછી દીકરાની ફરજ છે કે પત્ની ઘરે આવે એટલે પત્નીને સમજાવે કે મારી માતાએ મારા માટે આ જગતની અંદર ઘણું સુખ દુઃખ વેઠી મને મોટો કર્યો છે, તો એનું ધ્યાન તારે રાખવાનું છે. તો આ વહુની ફરજ છે અને વહુને એ ધ્યાન રાખવાનું હોય છે કે એમના માતા પિતાને મારા તરફથી કોઈ જાતનું દુઃખ ન લાગે એવું એને ધ્યાન રાખવાનું હોય છે. એને પિયરમાં ગમે તે રીતે એ પોતાના માતા પિતા સાથે વર્તન કર્યું હોય, પણ અહીંયાની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સાસુ સસરા સાથે કઈ રીતે વાત કરવી તે પ્રમાણે એને સાસુ સસરા સાથે પોતાની વાણી પ્રમાણે વાતચીત કરવી જોઈએ. ત્યાર પછી વહુની પતિની ફરજ છે કે રાત્રે આવે અને વહુને તમારી પાસે એક્સ્ટ્રા સમય છે તો થોડું ઘણું ઘરમાં માતા પિતા કામમાં છે તો એને મદદ કરે, પત્ની કામમાં છે તો એને થોડુંક જે કંઈક કામકાજ હોય, બહારથી કંઈ લાવવા મૂકવાનું હોય તો એને કામ કરવું એની ફરજ છે. અથવા તો ઘરમાં કંઈ કામકાજ ચાલતું હોય તો એને કામમાં મદદરૂપ થવું એ એની ફરજ છે. આજે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જોવા જઈએ તો બે હોદ્દા મોટામાં મોટા છે. પહેલો હોદ્દો છે માતા પિતા દીકરા માટે, સાસુ સસરા વહુ માટે અને પતિ એ પત્ની માટે. તો આ બે હોદ્દા છે એનો ઉપયોગ જો માણસ કરી જાય તો આ જગતની અંદર એક તો ગણપતિની જેમ પૂજાય અને બીજો સાવિત્રી અને અનસૂયાની જેમ દીકરી પૂજાય છે. એ જગ જાહેર છે અને આપણી સંસ્કૃતિ પણ એ લખી ચૂકી છે અને ઋષિમુનિઓએ આને આપણા શાસ્ત્રમાં સ્થાન આપ્યું છે અને ભગવાને પણ આનું અનુવાદ શાસ્ત્રની અંદર કર્યું છે અને એ જ રીતે ભગવાન પણ આવીને આ અનુસરણને અનુસરી આ કાયદાને અનુસરી જીવન જીવી ગયા છે. તો
પહેલો હોદ્દો જે છે જે માતા પિતાનો, બચપનથી મોટા થાય જ્યાં સુધી જીવે ત્યાં સુધી માતા પિતાની ફરજ, માતા પિતાની સેવાની જે ફરજ છે, માતા પિતાના મદદરૂપ થવું, એ જે કંઈ બી ફરજ છે એને કામમાં લાવવું જોઈએ. ત્યારબાદ બીજી ફરજ છે જે પતિની જે કંઈ બી રીતે એને કામ લાગી શકે, એને મદદરૂપ થઈ શકે, એની સેવા કરી શકે, તો એ પણ બહુ મોટું પુણ્ય છે. એને કોઈ મંદિરે જવાની કોઈ જરૂર નથી. હા, દિલ અને જાનથી એ પોતાના પતિની સેવા કરે, એના પતિ સિવાય એની નજરમાં બીજો કોઈ પુરુષ ન આવી શકે, કે પુરુષની નજરમાં બીજી કોઈ સ્ત્રી નહીં આવી શકે. એ રીતે બંનેનો જે પરસ્પર સંબંધ છે, જે પરસ્પર સુમેળ છે, તો એ દંપતી આ જગતની અંદર બહુ મહાન બની શકે છે. જેવી રીતે નળ દમયંતી છે, હરિશ્ચંદ્ર તારામતી છે, રામચંદ્ર ભગવાન સીતાજી છે, રાધા કૃષ્ણ છે, આ બધાના જે દાખલા છે એ પછી પણ શાસ્ત્રની અંદર એને અનુસરીને આજે લોકો જીવી રહ્યા છે. પણ આજે ટીવી આવ્યા પછી મનુષ્ય એટલો બધો સ્વચ્છંદી બની ગયો છે કે એ એવું માને છે કે ટીવી પર જે બતાવે છે એ જ સત્ય છે. આજના શાસ્ત્ર જે બનાવ્યા છે એ કોઈએ લખી નાખ્યા છે, એમ જ લખી નાખ્યા છે, એટલે એ સત્ય નથી. એટલે લોકો આ જે અત્યારે જે અંધા અનુકરણ કરી રહ્યું છે, અને જે અમુક લોકો થોડું ઘણું ભણીને જે આજે યુટ્યુબ પર વિડીયો બનાવીને આપણા દીકરા દીકરીઓને માતા પિતા વિરુદ્ધ, પતિ વિરુદ્ધ, પત્ની વિરુદ્ધ, દેરાની જેઠાણી વિરુદ્ધ આજે જે ભડકાવી રહ્યા છે, તે લોકોને ખબર જ નથી કે ભારતીય સંસ્કૃતિ એ લોકોએ વાંચી જ નથી, કે એ લોકોએ સમજી જ નથી. નહીં તો જો એ લોકો વાંચી અને જો સમજે ને તો ભારતીય સંસ્કૃતિને સલામ માર્યા વગર રહી ન શકે. જે ભારતીય સંસ્કૃતિ માટે આજે લોકો હસતા હસતા ફાંસીએ ચડી ગયા છે, એ જ ભારતીય સંસ્કૃતિ અત્યારે પણ છે. પણ આજે ટીવી અને વિદેશી ચેનલોના કારણે આપણા નવી જનરેશનોના લોકોને એવા તો ખતરનાક વિડીયો, નાટકો, પિક્ચરો પીરસી રહ્યા છે, જેના કારણે આજે આપનો નવી પેઢીનો યુવાન યુવતીઓ આજે ગુમરાહ થઈ રહ્યો છે, અને આપણા જે સંબંધો છે એને એ માનવા માટે ઇનકાર કરી રહ્યો છે. બાકી આજે એ સંબંધોનું જો એ પાલન કરે અને એ સંબંધોનું જો માન સન્માન રાખે, તો એને દુઃખી કરવાવાળો કોઈની તાકાત નથી. માટે તમે એમ વિચારો છો કે ભાઈ હું આજે જે કંઈ કરું એવું થવું જોઈએ, પણ એવું કરી જુઓ. તમારી પાસે સમય છે, તમે આજે નવી પેઢીનું કે નવા પશ્ચિમી સંસ્કૃતિનું તમે અનુકરણ કરી જુઓ. પછી તમને શું લાગે છે? તમે સુખી થઈ જશો. અરે તમને એમ લાગશે કે મારો સુવર્ણ સમય નીકળી ગયો, જે કંઈ સેવા કરવાની હતી અને જે કંઈ પુણ્ય કમાવાનું હતું એ બધું નીકળી ગયું, અને આજે હું દુઃખી થઈ ગયો. આજે તમે લોકોને જોશો તો ખાલી એક જ વસ્તુનો દાખલો લઈ લો, રાવણનો દાખલો લઈ લો, કે પછી શિશુપાલનો દાખલો લઈ લો, કે દુર્યોધનનો દાખલો લઈ લો, કે કર્ણનો દાખલો લેવો. કોઈનો પણ તમે દાખલો લઈ લો તો તમે જોશો કે આજે કોણ સુખી છે. જે પાંડવો આજે જે લોકો સંસ્કૃતિને અનુસરીને જે જીવ્યા છે, ભલે દુઃખ વેઠવું પડ્યું છે, રાજા હરિશ્ચંદ્ર છે, દમયંતી નળ દમયંતી છે, સતી સાવિત્રી છે, અનસૂયા માતા છે, એવા લોટબંધી લોકો, સંત જ્ઞાનેશ્વર છે, એવા કેટલા સંતોનો તમે શાસ્ત્રમાં ઉલ્લેખ જોશો તો તમને એમ થશે કે ખરેખર આપને તો ખરેખર કંઈ જ નહીં કહેવાય. આપણે આજે સંસ્કૃતિ વિશે બે ચાર શબ્દ જે બોલવા લાગીએ છે, તે આપની ખરેખર આમ જોવા જાય ને તો હું એ શબ્દ નથી વાપરી શકતો, પણ આપની કંઈ એવી એ જ નથી, કેટેગરી જ નથી કે એના માટે બે શબ્દ પણ આપણી સંસ્કૃતિ વિશે બોલી શકીએ. કેમ કે આજના લોકો થોડું ઘણું ભણીને પોતાની જાતને આપણી સંસ્કૃતિની ઉપર લાંછન લગાવવા માટે
તૈયાર થઈ જાય છે. અરે ફોરેનની સંસ્કૃતિ, તમે વિદેશોની સંસ્કૃતિ જોઈને તમે ચકચકાટ થઈ જાઓ છો, પણ ત્યાંના લોકો કઈ રીતે તમને સુખી દેખાય છે. અરે દિવસે લગ્ન થયા અને રાતે પતિ પત્ની બદલાઈ જાય છે અને તરત ડિવોર્સ થઈ જાય છે અને એકબીજાને ગોળી મારીને મરી જાય છે. અરે માતા પિતાને મારી નાખે છે અને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે અને કાં બળાત્કાર થઈ જાય, સ્કૂલમાં જાય તો બળાત્કાર થઈ જાય છે. તો કાં આ રીતે તમારી કઈ સંસ્કૃતિને તમે માન આપો છો? આજે તમે વિચારો છો કે ભાઈ મને સુખ મળવું જોઈએ. અરે આપની સંસ્કૃતિ સુખ લેવામાં નથી માનતી, આપની સંસ્કૃતિ સુખ દેવામાં માને છે. માટે તમે વિચાર કરો કે આજે તમે જે કંઈ બી માંગો છો ને એ તમને મળી તો જશે, પણ તમને જે શાંતિ જોઈએ છે ને એ શાંતિ તમને મળી શકશે નહીં. કેમ કે આપનો ભારત દેશ ભલે ગરીબી સહન કરે છે, પણ આપની ભારતીય સંસ્કૃતિ વખણાય છે. લોકોનું ગમે તે વખણાતું હશે, પણ આજે બી ભારત દેશ દુનિયાની અંદર, વિશ્વની અંદર આજે એનો ડંકો વાગે છે. આજે નહીં તો કાલે ભારત વિશ્વગુરુ બનશે. ભલે એ ગમે એટલો ગરીબ છે અને ગરીબ રહેશે, પણ આજે જે કંઈ બી અહીંયા થોડો ઘણો બી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ચાલી નથી રહ્યો, એ ચલાવવામાં આવી રહેલો છે અને ફેલાવવામાં આવી રહેલો છે. ભારત દેશની વિરુદ્ધ આજે ધર્માંતરણ થઈ રહેલું છે અને આ જે ધર્માંતરણો, જે આદિવાસીઓને ખ્રિસ્તી બનાવવાનું જે કાવતરું ચાલી રહેલું છે અને આપણા દેશના યુવા યુવતીઓ માટે જે લવ જિહાદનું કાવતરું ચાલી રહેલું છે એ તમને ખ્યાલ નથી આવતો. પણ આજે સજાગ ન થશો, પોતાની સંસ્કૃતિને માન ન આપશો, તો કાલે જ્યારે કોઈ દેશ ગુલામ બનાવી દેશે ત્યારે તમે વિચારશો કે મારી સંસ્કૃતિ માટે હું મહેનત કરતે તો આજે આ લોકો અમને ગુલામ ન બનાવતે. માટે હજુ બી જાગો. હિન્દુ સંસ્કૃતિમાં જન્મ લીધો છે તો હિન્દુ બનીને રહો. પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ ન કરો. 31 છે તો તમે કેક ન કાપો અને પોતાનું નવું વર્ષ 1 જાન્યુઆરી ન ઉજવો. તમારું જે ધર્મ છે, તમારો જે દેશ છે એનું જ તમે અનુકરણ કરો. અને 14 ફેબ્રુઆરી છે તો માતા પિતાને ફૂલ આપો. ગંદકીના એ લોકોના આપને તહેવારોનું અનુકરણ ન કરો. તમને ભલે લાગતું હશે કે આ થોડી અતિશયોક્તિ છે, પણ જે સત્ય છે એ જ મેં તમને જણાવ્યું છે. માટે ભારતીય સંસ્કૃતિને હજુ પણ સલામ કરવાવાળા તમે જોશો તો જેટલા બી ભારત દેશની અંદરથી જે બહાર ગયા છે અને જે લોકોએ ખોજો કરી છે તે લોકો આજે જે આઈન્સ્ટાઈન છે, પછી બિલ ગેટ્સ છે, આ લોકો ભારતીય સંસ્કૃતિને સલામ કરે છે ને આપને થોડા ઘણા આજે થોડું ઘણું ભણીને ભારતીય સંસ્કૃતિની ઇજ્જત પર ઉછાળા કરી રહેલા છે. તો હજુ બી તમે નવા કોઈ જે અમુકને સમજ નથી પૂરી એ અણસમજુ લોકોના વિડીયો જોઈને પોતાને એવું નહીં માનો કે અમારી ભારત દેશમાં સંસ્કૃતિમાં કોઈ ખામી છે, એવું ના વિચારો.